સમસ્ત દરજી સમાજના સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા અધ્યક્ષ આદરણીય વિનુભાઈ પીઠડિયા, મારી સાથે આ સભામાં પાર્ટીના આગેવાન ડોક્ટર ભરતભાઈ બોગરા, રાજ્યસભાના બે મારા સાથીદારો અહીંયા મારી સાથે છે, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીસિંહ દેવજી, આપણા સંસ્થાના સ્થાપક આદરણીય તનસુખભાઈ પીઠડિયા, પ્રમુખ શ્રી જેપી ધામેચા, મધુસૂદનભાઈ પરમાર, ભરતભાઈ દુદકિયા, હર્ષદભાઈ ગોહેલ, સુરેશભાઈ મકવાણા, દીપકભાઈ પીઠડિયા, એજી પરમાર, નિરંજનભાઈ સોલંકી તથા સમસ્ત દરજી સમાજના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ, મંચ પર બિરાજમાન સમાજના, પાર્ટીના સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો, હું કોઈ ફોર્માલિટી વગર સીધો માઇક ઉપર આવી ગયો એટલા માટે કે 10 વાગે પાછું શટર પડી જાય છે, એટલા માટે આપ સૌને મારા જાજાથી જય ગોપાલ. આટલી વિશાળ સંખ્યામાં સમસ્ત દરજી સમાજે એકત્રિત થઈને સ્નેહ મિલનનો આ સુંદર કાર્યક્રમ યોજ્યો અને એનો સ્નેહ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે મારી ઉપર વરસાયો એ માટે હું સમસ્ત સમાજનો આભારી છું. અમારી માતાઓએ અમારી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને એમના આશીર્વાદ અમને આપ્યા, એ માટે એમનો પણ માતૃશક્તિનો આભાર માનું છું. સમાજના સૌ મોભીઓએ અને અમારા અગ્રણીઓએ અહીંયા ઘણી વાતો કરી છે. હું અન્ય કાર્યક્રમોમાંથી આપની વચ્ચે સીધો આવીને બોલવા ઊભો થઈ ગયો છું, એટલે અહીંયા જે લોકોએ શું બોલ્યા છે એ મને ખબર ન હોય, એટલે એની વાત આવવાની સંભાવના, વાત રિપીટ થાય. આપને બધાને 7મી તારીખે કમળના નિશાન ઉપર મતદાન કરીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવાની વિનંતી કરવા માટે આવ્યો છે. દરજી સમાજ સામે હું ભાષણ કરવા ઊભો થયો છું અને મોટે ભાગે અહીંયા અમારા અધ્યક્ષશ્રી વગેરે પીઠડિયા સમાજના, અમારે અહીંયા પીઠડિયા ટેલર બહુ પ્રખ્યાત હતા. એક ખૂબી હોય છે તમારી, બહુ ઓછા લોકોને ખ્યાલ હોય, પણ હું હજી જૂની ફેશનનો માણસ છું એટલે મને ખબર છે. ગાજ તમે કરો અને શર્ટ હોની બનાવે, પણ ફિટિંગ કોઈ દી બેમાંથી એક કોઈની વચ્ચે કોરસ્પોન્ડન્સ ન હોય તો ફિટ જ આવે. હોની આ શર્ટ બનાવે એનું માપ કંઈ તમને પૂછતા નથી, ગાજ તમે બનાવો પણ એનું ફિટિંગમાં કોઈ દી અગવડ નથી પડતી. આ બે સમાજ વચ્ચેની ટેકનિકનું આવું સંશોધન હજી સુધી કોઈ કેમ થયું છે કર્યું નથી. એ ફિટ જ આવે. મને ક્યારેક ક્યારેક વિચાર આવે, હું શર્ટ નાખું ને તો મને એમ થાય કે આ વખતે કંઈક લાંબુ ટૂંકું, ક્યારેય નથી થતું, ફિટ જ આવે. આ જે ખૂબી છે ને મિત્રો, એ આપણા દેશની વિશ્વકર્મા પ્રભુની મોટામાં મોટી દેણગી છે. ભગવાને સૃષ્ટિ તો બનાવી, પછી એ સૃષ્ટિને બનાવ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો બધા નગરોળ જેવા લાગે છે, આ સૃષ્ટિને ખૂબસૂરત બનાવવી હોય તો એને માટે એમણે વિશ્વકર્મા પ્રભુને આજ્ઞા કરી અને આ સૃષ્ટિ ઉપર મોકલ્યા
એટલે પછી પથ્થર હોય, સોનું હોય, લોખંડ હોય, કપડું હોય, લાકડું હોય, કોઈ પણ ચીજ હોય, એમાંથી ખૂબસૂરત ચીજો બનાવવા માટેનો પ્રયાસ એ વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદથી આપણા દેશમાં શરૂ થયો. મારે આ દરજી સમાજના સંમેલનમાં ખૂબ ગૌરવપૂર્વક કહેવું છે કે ભગવાન વિશ્વકર્માના નામને ભારત સરકારને ચોપડે ચડાવવાનું કામ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. હજી સુધી કોઈ સરકારી ચોપડે કોઈ ભગવાન નથી આવ્યા. પહેલા વહેલા ભગવાન આવ્યા ને એ વિશ્વકર્મા આવ્યા. તો ભારત સરકારના ચોપડે જો વિશ્વકર્મા પધાર્યા હોય તો એની અસર મતદાનમાં આવવી જોઈએ કે ન આવવી જોઈએ? આવવી જોઈએ. વિશ્વકર્મા સમાજોએ આ વખતે 100% મતદાન કરવા માટેનો સંકલ્પ કરવો જોઈએ. 100% મતદાન. 80%, 90%, 95% એવું નહીં. 100% મતદાન આપણે કરવું. જ્યારે આપણા ઈષ્ટના નામ સાથેની કોઈ યોજના સરકાર બનાવે અને આટલા વર્ષો પછી સરકારે આ નોંધ લીધી, મોટી વાત છે. નહીંતર આપણા આ બધા સમાજો મહેનતુ સમાજ હતા. એ પોતાની મહેનતથી સુખી થતા હતા. એને સરકારને કઈ લેવા દેવા નહીં. પોતે મહેનત કરે, પોતે કુશળ કારીગરો, પોતાની હાક, પોતાની શાખ, એના ઉપર એનો વ્યવસાય હાલે ને આટલો મોટો સમુદાય એને સરકાર હારે કઈ લેવા દેવા નહીં. પહેલી વખત આપણા પ્રધાનમંત્રી શ્રીએ એમને સરકારની સાથે જોડી અને ભારતની વિકાસ યાત્રાના ભાગીદાર બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે. એનો પ્રતિસાદ આપણે મતદાનની અંદર દેખાડવો જોઈએ. યોજના વિશે તમે જાણતા હશો અને અત્યારે કઈ એ યોજના વિશે સમજાવવાની મને બહુ આવશ્યકતા નથી લાગતી. પણ પહેલી વહેલી એવી યોજના બની કે એની ટ્રેનિંગ આપવામાં આવશે. અદ્યતન ટેકનોલોજી સાથે જે તે વ્યવસાયને જોડવામાં આવશે. દુનિયાની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી હાલતી છે એના પ્રયોગોની સાથે આપણા જુવાનોને, દીકરા દીકરીઓને જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. એની ટ્રેનિંગ આપવામાં આવશે, એની કીટ આપવામાં આવશે અને ટ્રેનિંગ આપતી વખતે પણ એને ભથ્થું આપવામાં આવશે. કારણ કે મોદી સાહેબને ખબર હતી કે આ કોઈ કામ વગરના બેરોજગાર લોકોનો સમૂહ નથી. આ તો પોતાની મેળે રોજગારી ઊભી કરવા વાળા અને બીજાને આપવા વાળો સમૂહ છે. એટલે એ ફ્રી ન હોય. એટલે એને તમે ટ્રેનિંગમાં મોકલો તો એનો ધંધો બંધ થાય. એટલે એને ટ્રેનિંગ વખતે પણ ભથ્થું આપવા માટેનો નિર્ણય થયો છે. અને ટ્રેનિંગ અને ભથ્થું પૂરું કર્યા પછી એને લોન આપવામાં આવશે. અને એક વખત એ લોન ભરપાઈ કરે એટલે લોન એક્સટેન્ડ થતી જશે, વધતી જશે, એની ક્ષમતા વધતી જશે. ભારત સરકાર સાથે આવા સમાજોને જોડી ભારતના અર્થતંત્ર સાથે આવા મહેનતકશ સજ્જનોને જોડવા માટેનો પહેલી વખત આઝાદી પછી પ્રયાસ થયો છે. મિત્રો, એના માટે એક વખત મોદી સાહેબને ધન્યવાદ સાથેની તાળીઓથી આપણે વધારવા. મિત્રો, આપણે નગરની અંદર રહેવા વાળા લોકો છે એટલે આપણને ખ્યાલ છે. ફૂટપાથ ઉપર ખુમચા લઈને સિંગ ચણા વેચતા હોય, ભેળપુરી વેચતા હોય, પાણીપુરી વેચતા હોય, નાના મોટા બૂટ ચપ્પલને હમા કરવાનું કામ કરતા હોય. આવા નાના નાના માણસો હજારોની સંખ્યામાં કામ કરતા હોય છે. એને રેડી પટરી વાળા કહે છે. મિત્રો, આ દેશમાં કોઈ સરકારે કોઈ દિવસ એના માટે વિચાર જ નહોતો કર્યો. એને રોજનું હું તો રોજ ને રોજ એને કોક ને કોક દંડા આવીને ધકે. અહીં કેમ બેઠો છો? કા ઘરવાળા ધકે, કા કોકને હલાણમાં તકલીફ થતી હોય એ નડે, પોલીસ વાળા આવીને એને ઠપકો આપે, મ્યુનિસિપાલિટી વાળા આવીને એને કનડે. આ લીમડા હેઠેથી ઓલા લીમડા હેઠે, ઓલા લીમડા હેઠેથી ઓલા ઘર હેઠે ફર્યા રાખે, એનું રોજગાર હાલ્યા રાખે. હાવ આકાશી રોજી. મિત્રો, આ લોકોને પણ લોન આપવા માટેનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. એને લોન આપવાનો નિર્ણય કર્યો. એના કાગળો બેંકમાં મીંડ્યા જવા.
તો બેંક વાળાએ લખી દીધું આને કેવી રીતે, આને તો આ તો આજ અહીં બેઠો બપોર કેડી બીજે પરામ બીજો જાય, એને અમારે ક્યાં ગોતવા જવું? એ જમા કોણ કરાવશે? આની ગેરંટી શું? એની પાસે તારણમાં મૂકવાનું કઈ હોય નહીં, લારી હોય, રેકડી હોય કે સાયકલમાં હોય. ઈ ગીરો શું મૂકે બેંકમાં? બેંક વાળાને તો કઈ અડાણે ન મૂકવાનું હોય, તેને પૈસા દેવાની મજા જ ન આવે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેંકોને આદેશ આપ્યો કે માણસો નાના છે, એની દાનત ખરાબ નથી, એનો ગેરંટર હું બનીશ અને તમે એને લોન. સાહેબ મને કહેતા ખુશી થાય છે કે અબજો ને કરોડોની લોનો લેવા વાળા એ ક્યાંક બેંક આરે ધોખાધડી કરવાના નિર્ણયો કર્યા છે, પણ અમારા આ નાના લોકો જેમણે 10,000 થી શરૂ કર્યું, 25,000, 50,000, લાખ આવી લોનો આ લોકોને પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવી. સાયકલ હતી, એને કોકે રિક્ષા કરી, ફ્રીજ લીધું, નાના મોટા સાધનો કરીને પોતાનો વ્યવસાય વિકસાવ્યો, પણ એક પણ જણાએ બેંકના રૂપિયા ખોટા કર્યા જેવી હજી ફરિયાદ નથી. આ નિર્ણયો કેવા નિર્ણયો! મોદી સાહેબ અંગેની અનેક વાતો ચાલે છે, પણ એમાં આવા અગત્યના નિર્ણયોની ચર્ચા બહુ ઓછી થાય. સાહેબ જનધન એકાઉન્ટો ખોલાવવાનો નિર્ણય આવ્યો. સાહેબ કે આ બધાને ગરીબ લોકોને બેંકની સાથે જોડવા જોઈએ. તો તે અડધા તો સમજ્યા જ નહીં, જેને પૈસા ન હોય એને બેંક કરે શું કામ હોય, અને જોડ્યા. તો અમે બધાએ નીચે કોશિશ શરૂ કરી, બધાને જોડાવો, બેંકમાં બધાના ખાતા હોવા જોઈએ. તમે લઈ ગયા બધા બેંકમાં. બેંક વાળાએ કીધું કે આમાં 100 રૂપિયા ખાતામાં રાખવા પડે, 100 રૂપિયા આપો એટલે ખાતું ખુલી દે. તો એ કે અમારી પાસે 100 રૂપિયા કોઈ દી આવ્યા જ નથી. પાછા ગયા તો ઊંધી વાતો શરૂ થઈ કે આ ભાજપ વાળા બેંકમાં ખાતા ખોલાવવા લઈ જાય, પણ ખાતા બધા ખોલતા નથી, કે પછી આપણને ના પાડે છે, કે ધક્કા ખવડાવે. આ વાત અમે મોદી સાહેબને ધ્યાને મૂકી કે સાહેબ આ 100 રૂપિયા આ લોકો પાસે તો છે નહીં, તો એને બેંક એકાઉન્ટમાં કેવી રીતે ખોલાવવા? આખી દુનિયામાં અને રિઝર્વ બેંકમાં એવો કોઈ નિયમ નથી કે જેના બેંક એકાઉન્ટમાં 100 રૂપિયા ન હોય એને ખાતું ખોલાવી દેવાય. નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેંકોને હુકમ કર્યા કે જનધનના એકાઉન્ટ 0 બેલેન્સથી પણ ખોલી દો. આજે ખાતા ખોલી દીધા. 50 કરોડ જનધન ખાતા ખોલાણા. 50 કરોડ. કેટલાક દેશની વસ્તી નથી એટલા નવા બેંક એકાઉન્ટ મોદી સાહેબ આવ્યા પછી ખોલાણા. અને આજે હું તમને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે આપની વચ્ચે ભાજપની અને મોદી સાહેબની સરકારની વાત કરવા માટે આવ્યો છું, ત્યારે મને કહેતા હરખ થાય છે કે જે બેંક એકાઉન્ટમાં 100 રૂપિયા મૂકવાના જગ્યા નહોતી જેની પાસે, એવા 50 કરોડ એકાઉન્ટની અંદર અત્યારે 2 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. જનધન એકાઉન્ટની અંદર 2 લાખ કરોડ રૂપિયા છે. સાહેબ ગરીબ માણસો ભારતના અર્થતંત્રને ખંભો આપે છે એમ કહી શકે. અમે અમારો ટેકો છે ભારત સરકારને. 2 લાખ કરોડ રૂપિયા બેંકોની અંદર છે, જનધન એકાઉન્ટની અંદર. આ બધા વિષયો નાના માણસોને અપલિફમેન્ટ કરવાના જે પ્રયાસો નરેન્દ્રભાઈ દ્વારા આ દેશમાં ચાલી રહ્યા છે મિત્રો, એની ઉપર મોર મારવા માટે 7મી તારીખે આપણે મતદાન કરવાનું છે. અને રામલલ્લા 22મી જાન્યુઆરીએ પોતાના નિજ મંદિરની અંદર પ્રવેશ્યા. અયોધ્યામાં જે દિવસે સાચા રામ લંકા વિજય પછી આવ્યા હશે તેથી જલસો નહીં થયો હોય એવો આખી દુનિયાએ જલસો કર્યો. એ રામલલ્લાની પ્રતિષ્ઠા પછીની પહેલી ચૂંટણી છે. અને રામલલ્લાના મંદિરનું નોતરું મળ્યું હોય અને નોતરું મળ્યા કેડે ન ગયા હોય એનો હિસાબ કિતાબ થવો જોઈએ કે ન થવો જોઈએ? થવો જોઈએ. આ કોંગ્રેસના આગેવાનો અમારી ટીકા કરતા, અમે તો નારા બોલાવતા, રામલલ્લા હમ આएंगे, મંદિર વહી બનાएंगे. તો એ અમને શું કહેતા કે આને ચૂંટણી ટાણે રામલલ્લા યાદ આવે છે, આને રામને કઈ નાવા નીચવાનું છે નહીં. એ નારા લગાડે છે
रामलला हम आएंगे, मंदिर वहीं बनाएंगे, मगर तारीख नहीं बताएंगे, એવું બોલતા. હવે તારીખ આવી અને ન્યાસ સમિતિએ આમંત્રણ પણ મોકલ્યા, પણ કરમ હીણા કર વાપરે એની સંખલે મુઠ્ઠીઓ ભરાય. રામ મંદિરનું નોતરું સ્વીકારી ન શક્યા, મંદિરે જઈ ન શક્યા. મને એમ સમજાતું નથી કે હું કામ નથી ગયા, રામ મંદિરે શું કામ નથી ગયા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર આખા હિન્દુસ્તાનમાંથી જનતા ઉમટી પડી હતી, પણ ખાલી કોંગ્રેસીઓ ન ગયા. આવી સ્થિતિમાં આ ચૂંટણી આવી છે મિત્રો. ત્યારે 7મી તારીખે સપરિવાર માતાઓ બહેનોની આટલી પ્રચંડ હાજરી છે અહીંયા. આપને બધાને મારી વિનંતી છે કે 7મી તારીખે ગીત ગાતા ગાતા મતદાન કરવા સમૂહમાં નીકળો એવી યોજના બનાવો. ઉત્સવનું વાતાવરણ આપણે ખડું કરી શકીએ. અને શરણાઈના સૂર સાથે અગર એક મોહલ્લામાંથી 25-50 બહેનો સાથે નીકળે તો ઈ વિડીયો જો વાયરલ થાય ને તો લાઈનો લાગી જાય, મતદાન માટેનું વાતાવરણ ફરી જાય. આખું ઉત્સવ જેવું વાતાવરણ બની શકે એ કામ પણ માતાઓ બહેનો કરી શકે. અને આ પ્રકારે મતદાન કરવા માટે નીકળશો, હા પાડો છો તો હું અમારા આગેવાનોને કહું છું કે જે બહેનોએ હા પાડી છે ને એના બૂથની સામે આ વિડિયા વાળા મોકલજો, અને ઈ વિડિયા વાયરલ થાય તો દિલ્હીમાં બેઠા બેઠા નરેન્દ્રભાઈ મોદીને ખબર પડવી જોઈએ કે અમારો દરજી સમાજ મેદાનમાં ઉતર્યો. આપ સૌએ આટલી ગરિમાપૂર્ણ કાર્યક્રમની ઉપસ્થિતિ દર્જ કરી, આટલી મોડે સુધી બેસીને અમારી સભાને સમર્થન આપ્યું, એ માટે હું સમસ્ત દરજી સમાજના પ્રમુખ શ્રી સહિત એની સમગ્ર ટીમનો આભાર માનું છું. આપ સૌને ધન્યવાદ આપું છું. ભારત માતા કી અબ કી બાર फिर एक बार मोदी है तो धन्यवाद.